બાવા ભાઈ જાય બાવા કુકરા વાગે બાવા ભાગે એમ એક વાર ભોય રહેતો ભોયનું જેવો રહેતો આ હું થતો એટલે ઊંઘ હું જાય ભોય કુકરા વાગે ઢોલ ને જોઈ ગયો ને ઢોલ એ ભાઈ ગયો ભાઈ જાય તો મારે હારે દેશી થાય ને હા બધા જવું ને જાય મને ઊંઘમાં આવી જાય એવું છે કે બાવા બોલે પછા બાવા બોલાઈ જાય એમ બધા જાય કોઈ આવે જ નહીં બીજા આમ રાતે પછી બધા ખોટા રાજા ને ન રે કબજે કરી આંકી દે છે આ પગના આંગળાને હું છું આ ઉદોડા ખાઈ ગયેલા આ પેલું આ ઓળી છે ને ઉઠાઈ દો ને એટલે ચોટો થઈ ગયા બધા ખાઈ ગયા તો મટી ગઈ પછી હલા એવું ખરું જમીન કરી કરી હલા થોડું દાદુ નો દાદુ હોય હલે હું કઈ જાતો રહી છોકરા લાયા કરાય યા જૂનું છે ને આયા જયારે નાની ઓવડી હતી ત્યારે. રોટ નો બોટ બધું લાયા હા, હા એ ખાય મારા એના ધૂળો બનાવો કે બરાબર ધૂળો બનાવે સારું હવન થાય ને ધૂણો બનાવ્યો આ પૂછો કઈ કરવો એમ ને વાળ અને દિવાળી કે માંડવો કરવો કે કરાય એમ વાંધો છો એ કરો કરે છે દેવ કરવો એટલે દેવ થાય ઈ તો દીપડા દેવની ઈચ્છા હોય એ થાય. હા એ તો ઈચ્છા હોય ન થાય એની ઈચ્છા વિના કાંઈ નહીં. પેન ગામના બાવા છે પણ બહુ સારા પૈસા વાળા બધા એમાં જે આપણે કરવું તો કરો એનો માંડવો કરવો છે મેં ઓલે ના પડું તો એ કરો બદલાજી હોય આપણે જ કરીએ હા આવડું આ ખોડિયારમાંનું મંદિર છે અને આવડો આ ડુંગર છે જે ખોડા આપવાના ડુંગર તરીકે ઓળખાય છે. અને આપણે ઓલા ખોડા દાદાએ કીધું એની ઘોડે કે સાધુ સંતો 50-60 જેવા આવી ગયા પણ કોઈ રાત રોકાઈ શકતું નથી કારણ કે એવડા એ લોકોનું એવું કેવું છે કે રાતે ઘૂઘરાના ભણકારા વાગે છે અને આપણે ખોડા દાદા ઘણા વર્ષોથી ખોડા આપા રહે છે અહીંયા અને એ ધૂપ ધ્યાન કરે છે. जरा इस जगह को तो देखिए वाकई ये नजारा बहुत खूबसूरत है लेकिन साथ ही ये इलाका बहुत ही सुनसान और दूर दराज है ये देखिए